ખોલ ખોલ ખોલ. આમ જો કેવી ઉતાવળ અને કેવી ઉતાવળ જવાની. સીધ જાઓ ભાવ. એ ભાવ સીધ જાઓ છે બાબા. એ બોગો ગાંડી થાય બહાર જવાનું હોય ને એટલે. તો હેલો, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે ફરી તમારું મારા બ્લોગમાં. આવી ગયા છે નવા બ્લોગ સાથે. તો જો આવી હતી, સાંજ પડી ગઈ છે. આવી હતી બુગુલ લઈને નીચે અને હમણાં ધરું આવે છે. પછી આપણે જશું બારે. જો આટા મારે છે અમારી બુડલી. એ બિડલી ઊભી રહેજો, ઊભી રહેજો, ઊભી રહેજો, ઊભી રહેજો, ઊભી રહેજો. એ ભાઈ પાડી. ચાલો ધરું આવે પછી મળીએ. ક્યાં ગઈ? આમ જો તો. બહાર નીકળ. ક્યાં ગઈ? હાય આમ જો ક્યાં જાયો મારો વાઘ આયો. હાય ધોરું. આવી ગયા તમે આવી ગયા તમે. સરસ. તું નહીં એટલું બધું નહીં સંભળાય આગેથી. બુગુ બાય બાય. એને કાંઈ ફેર નહીં પડે. હું હોઈ જઈશ ને તો એને મારાથી કાંઈ ફેર નહીં. આજે છે ને અમે આવી ગયા છીએ. જો રેસકોર્સમાં જ્યાં બેઠીએ ને પછતા અહીંયા અમારો અવાજ નહીં પહોંચતો હોય. આમ જો ગાઈસ કેટલું માણસ. यदि तुम संसार के बीच में रहोगे तो माया के चक्कर में मेरे पागलों तुम पकड़े जाओगे, और यदि तुम भगवान के चरणों के पास रहोगे तो माया से ना पकड़े जाओगे, माया से ना पकड़े जाओगे, माया से बच जाओगे. ये माया से बचने का उपाय है. કેટલી ઈચ્છા હતી અંદર દિલથી કે બાગેશ્વર આવવાના સામેથી જોવાની. चंदन सावन तेरी चमेली ફિલિંગ કેમ કેવી. આ તો છે ને મેં આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળવા ગયા હતા. અને આમ તમે ત્યાં બેસો ને તો તમારામાં એટલી પોઝિટિવિટી આવી જાય ને કે મજા આવી જાય, આત્મા તૃપ્ત થઈ જાય. એટલી એમને આમ એટલું માણસો ને તો તમને એમ લાગે નહીં કે અહીંયા નથી બેસવું કે એવું કાંઈ. એટલું ઓરા પોઝિટિવ છે ને ત્યાંનો કે 3 દિવસની કથા છે ને એમાંથી એકવાર તો તમે જાજો જ. હજી તો અમે જો આજ તો ધરુને ને અભિને બધાને ક્રિકેટ રમવા જવાનું હતું ને તો એને મોડું થતું હતું. નકર તો હજી ત્યાં પૂરું થાય ને ત્યાં લગી બેઠી રહે. અને હજી મેં ધરુને કીધું કે હજી મને કાલે લઈને જાજો. એટલે હજી છે ને અમે કાલે જાશું. અને આમ કેમ શબ્દ મારે તમને કેવા એમ એટલું આપણે આમ પોઝિટિવિટી અંદરથી આવી જાય આપણી અંદર. તો ચલો હજી તો હું કાલે જઈશ. કાલે હું તમને બતાવીશ કથામાં. મારું છે ને આમ ડ્રીમ હતું કે હું છે ને મોરારી બાપુની કથા છે ને એકવાર તો આમ રૂબરૂ જોઈશ ને સાંભળીશ ને. હું ગઈ હતી મોરબી કથા થઈ હતી ને ત્યારે ગઈ હતી હું. અને એક છે ને એક આ હતું ધીરેન્દ્ર શાસ્ત્રીનું હતું કે આપણે બાલાજી તો આપણી માટે પહેલાં હનુમાન દાદા તો એટલે એ એક સાંભળવાનું હતું ને. હજી એક છે ઇન્દ્રેશ મહારાજની. એની જઈશું કોઈક દી રાજકોટમાં હશે કે આજુબાજુ હશે ને ત્યારે હું જઈશ, ચોક્કસ જઈશ. કેમ કે મારા ઘરે છે ને આખો દી હું શું જોતી હોય ટીવીમાં ઇન્દ્રેશ મહારાજની કથા એને લાઈવ ચાલુ થયું હોય ને એટલે જોવાની જ ને કા બાગેશ્વર બાપા. તો ચલો જય બાલાજી બધાને. અને મળીએ કાલે ફરીથી નવા વ્લોગ સાથે નવા દિવસમાં. કાલે તો મારી મમ્મીનો બર્થડે છે. હેપી બર્થડે. તો કાલે એને મમ્મીની ઈચ્છા હશે ને, મમ્મીને બહુ ગમે કથા એટલે મમ્મીની ઈચ્છા હશે ને તો મમ્મીને લઈને જાશું કાલે આપણે કથામાં ને બહુ મજા આવશે. ચલો આજના વ્લોગ માટે આટલું જ ને. મળીએ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.